તો ફોટા પાડતો આપણે ફોટા પાડો આંટી ને તો બહુ શોખ ફોટા પાડવાનો ડાયરેક્ટ ધક્કો જ મારી નાખું અંદર કેનાલ માં બહુ શોખીન તમે ચાલમાં ફોટા પાડો મારે મોડું થયો મારે કોલેજ જવાનું મારે ફોટા નહીં પાડવા દે પેલા બેજો ને આપણે ત્યાં બેન નાસ્તો કરજો સારું ચાલો બેજો પેટ્રોલ પતી ગયું લાગે Oh, no, 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 no. પેટ્રોલ પતી જાય તમે ફોટા પાડવાનું શોખ ને પેલા રાયડો જો ચેવો ઉભો રાયડો મારા ફોટા પાડવા પેલા ફોટા પાડી લઈ પછી શું આ પેટ્રોલ પતી ગયું તમે ફોટા પાડો કરો અલ્યા ફોટા પાડવાનું તો તને ખબર મને બહુ શોખ છે હા તો આપણે પછી પેટ્રોલ પુરાઈશું પેલા ફોટા પાડી લઈએ પેટ્રોલ પંપ ચો બંધ થવાનું હા તો જાઓ ફોટા પાડી જલ્દી આવો બહુ શોખીન રાયડો ચેવો મસ્ત ઉભો હો રાયડો જોરદાર હો આ ફોટા પાડવા દેશે મને સપનું આવક શું માનતો હા ફોટા પાડવા દેશે હા તમારે ફોટા પાડવાના તો પારો વાંધો ને બધું આપણું જ છે હોય તો એવું ફોટા પાડવા હા તો પારો વાંધો ને આપણું જ છે તમતા બધું હો તમતા પારો તમતા ફોટા હો બધું આપણું જ છે હો ચિંતા ના કરતા તમે પારો રાયડો ભાગર ને જોજો હો લ્યા વસ્તુ સારું માર્યો સેટિંગ બેટિંગ કરવું પડશે સોના સન ચિયા ગોમના સન પૂછવું તો પડશે જ હું હા પૂછી લઈએ ફોટા બોટા પાડવા દે પેલા પછી પૂછી લઉં બહુ શોખીન ઘર હદરી જાય મારું હા વાઠાનું સેટિંગ થઈ જાય તો સારું મારે તો ઘરે કોઈ હ નહીં મારે પાછું ઘરે ખાવા જવાનું હાથે રોધીને ખાવાનું હજુ અને ચા ન બનાય તો અમને સેટિંગ થઈ જાય તો જો લગન બગન કરી લે તો આપણો મેળ પડી જશે ને પૂછી લેવા દે પેલા ફોટા પાડવા દે એમને કેટલી વાર અલ્યા ફોટા પાડવા દે પેલા ફોટા આ એક્ટિવ પેટ્રોલ પતી ગયું હું તમે ફોટા પાડવા કરો તું મારા ફોટા પાડ પેલા પેલો છોકરો કોણ હા બાર બૂમ પાડે ને એ અમાર છોકરો છે તમારો છોકરો હે એલા ના એટલા અમાર સંબંધીનો છોકરો છે સ્કૂલમાં જાય હાથે લઈને આવીશું તે આ એક્ટિવા લઈને ઊભો રહ્યો એ તો પેટ્રોલ પતી ગયું તું એવું હતું ઓવા તો આ તો થે આમ જ જો તો આમ કરન નગર જો તાને બે વચમાં પિરજપુર આવી પણ શું કરે પુરાવું ભૂલી ગયા હતા પિરજપુર જતા તમે જતા પિરજપુર એ આયા તમે એક ફોટો પાડો તમારો ને મારો બેનો કનો આપણો બેનો એ મને તો શરમ આવે શરમ છે ને કોઈ ગામમાં જોશે તો આવો ફોટો પાડીએ આપણે આ ઘણા દારે મેર પડ્યો હાશ મારા ખેતરમાં ઘણા દારે મેર પડ્યો આજ તો કઈ બાજુ બોલો ઓય ફરો પાડે હા સરસ સરસ મસ્ત ફોટો આવ્યો હો આવી ગયો હા જોરદાર અને તમારું ગામ કયું અમાર ગમકાડી કરી હો કરીના બાજુ કરણનગર એટલે તમે કરણનગર ના તાન કરણનગર નો જ છું ને અરે અમે કરી ના છીએ તો તમે શું કામ કરો અમે પેલા સ્કૂલ નો
ધંધો કરીએ છીએ. હા ફૂલનો ધંધો તમે જ આ બધા ફૂલ હા, ગમે એમ એટલે ને મને ફૂલ બહુ ગમે. અચ્છા એવું હોય એમ ને હોવે. તો એક કામ કરો આ બધી જમીન આપણી જ છે હમ. અને આ બધું આપણું જ છે અને ચોક છોડી બોડી હોય તો જોજો ને મારા ઓલે સેટિંગ કરો ને ચોક તમારે જો સેટિંગ કરવું છે પણ હું આઢો હોય તમારે રાધી તો ખાવાનું અમે શું ખોટા છીએ? એવું હોય હોવે. તો તમારો નંબર આપતા જજો ને મને લઈ લો નંબર. લે, લાવ મોબાઈલ નંબર નાખી દો. ફોન લેતા આવું પેલા ખાટલામાં કેટલી વાર લાગી લે આ તો શું કરે ફોટા બહુ શોખીન આ તો લપટાઈ ગયા હા. ચાલો ને મારે કોલેજ જવાનું મોડું થાય છે અલા શાંતિ રાખ. આમ જો 100 વીઘા જમીન છે એની હું માલકીન બનું. આ તો ગધા મજૂરી કહેવાય હું માલકીન બનું મજૂરી નહીં, 100 વીઘાની માલકીન બનું. તને ખબર પડે? ચાલો ને મારે ઓની જોડે લગ્ન કરવાના. શું લગ્ન કરવાના ચાલો મારે મોડું અલા થાય છે. શાંતિ રાખ તું. ચાલો. શાંતિ રાખ ને. અરે ચાલો ને અલા શાંતિ રાખ તું ભાઈ કરી. છોકરા અને મને એનો વાત કરવા દો પેલા પાડવા દે. શું આ તો ગધા મજૂરી કહેવાય શું વાત કરવાની અને ગધા મજૂરી કોઈ નહીં ખેતરમાં આ તો મજૂર કરીને કામ કરાવવાનું આપણે કોમ કશું નહીં કરવાનું બેટા. કશું નહીં તમે ચાલો ઘરે ના ના શાંતિ રાખ ને. ચાલો શાંતિ રાખ. શાંતિ શાંતિ થોડી શાંતિ. ચાલો ઘરે શાંતિ રાખ લે. તમે ઘરે ચાલો મારા જીવનું સપનું તો સપનું જ રહી ગયું હે શાંતિ રાખ ને. પેટ્રોલ પંપ 4 કિલોમીટર રાખો ધક્કો મારો તો મારી એનો આ તમારા ફોટા પાડવામાં ઇન્ચાર્જ નહીં આવતા તો ફોટા તો પાડવા પડે ને. શું પાડવા પડે અલ્યા મારે તો પેલા ફોટા બોટા પાડ્યા તો ડોહા જોડે સેટિંગ મસ્ત થઈ ગયું. લે મેલોન ટાઈડ તને ખબર 100 વીઘાની માલકીન થાય તો 100 વીઘાની તને ખબર પડે લ્યા? શું હોડ વિઘારી તારે તને તો કઈ ખબર જ નહીં પડતી. એક્ટિવામાં પેટ્રોલ પતી અત્યારે આપણા તને ખબર હે? અત્યારે તો વીઘો નહીં મળતી ને 100 વીઘાની માલકીન ના થઈ જાય. તમે પ્રેમ મારે તો એની જોડે જ લગન કરવા હે લ્યા. આ તો મારું ભંગ પાડ્યો જબર સેટિંગ થતું હતું બોલ હા ઘડીક આરામ કરું પછી ઘેર જાઉં હાય અરે એક વંતારી ને કોંતારી બે ચાર લેવા ગયો તો એ પેલો છોકરો આવ્યો વચ્ચો મારું ભંગ પર આવી ગયો હવે મારું શું થશે તને ખબર હે તું કાલ ફરીથી આવીશ શું ફરીથી આવી અને એને બરાબર પટાઈ અને 100 વીઘા જમીન તો ને મારી નામે કરી દઈશ. બહુ શોખીન